કદ્દાવર નેતા અને પાયાના કાર્યકર્તા તરીકે તમને એવું લાગે છે ખરું કે ખરેખર બદલાવ થવો જરૂરી છે? કારણ કે 30 વર્ષના વાણા વહી ગયા, સત્તામાં નથી, એનું દુઃખ લાગે ક્યાંય? વિરોધ પક્ષ તરીકે અમારું કામ છે કે લોકોના ઇસ્યુને ઉઠાવવા, લોકોના મનને સમજવા, મનને જીતવા, દિલને જીતવા. તો ચૂંટણી તો ઓટોમેટિકલી જીતાશે. 30 વર્ષથી કોંગ્રેસ દિલ જીતવામાં, મન જીતવામાં, મનને સમજવામાં કાઢી નાખ્યા, તો સત્તામાં ક્યારે આવશે? આ સમજી શકીએ કે નહીં લોકોના મનને, દિલને? નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, ગુજરાતના રાજીવ ગાંધી ભવન એટલે કે કોંગ્રેસ ભવન અમદાવાદ ખાતે રાહુલ ગાંધી 2 દિવસીય યાત્રા ઉપર છે. કહેવામાં આવે છે કે ગુજરાત કોંગ્રેસની અંદર ધરાતલથી સંગઠનની અંદર ઘણા એવા ફેરફાર થઈ શકે એમ છે. એ બાબતે આપણી સાથે ચર્ચા કરવા માટે પાલભાઈ આંબલિયા, જે કોંગ્રેસના જે ખેડૂત નેતા છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. પાલભાઈ, રાહુલ ગાંધી અહીંયા 2 દિવસની મુલાકાતે આવ્યા છે. શું ફેરફાર કરવા માંગે છે સંગઠનને લઈને? માલિકના કોઈ માલિક ના હોય. હવે રાહુલ ગાંધીને શું ફેરફાર કરવાના હોય એ મને આઈડિયા નથી. બહુ સ્પષ્ટ છે, તમે કહ્યું કે ઘણા બધા ફેરફારો કરવાના છે. તો એ ફેરફારો શું થશે, કેવી રીતે થશે એ આઈડિયા નથી. હું તો ખેડૂતનો દીકરો છું, ખેડૂતો માટે લડું છું અને એમાં જ મારાથી થાય એટલા પ્રયત્નો કરું છું. તમે ખેડૂતના દીકરા છો, ખેડૂત માટે લડો છો, જમીની સ્તરથી આવો છો. તમને શું લાગે છે કે તમે ગુજરાત કોંગ્રેસની અંદર વર્ષો આપ્યા, તમને શું લાગે છે તો કેવા ફેરફારની જરૂર છે? મને પાર્ટીએ જવાબદારી આપી છે કિસાન કોંગ્રેસની. કિસાન કોંગ્રેસમાં જ્યાં જ્યાં પ્રશ્ન ઊભો થાય ત્યાં પ્રશ્ન માટે લડું છું, લોકોની વચ્ચે જાઉં છું. ડાયરેક્ટ એમને આવેદન આપી દેવાની જગ્યાએ લોકોને, દાખલા તરીકે જમીન માપણીનો પ્રશ્ન છે તો હું દ્વારકા જિલ્લામાં લગભગ 226 ગામોમાં ફર્યો. એવી જ રીતે ઘેડનો પ્રશ્ન હતો તો ઘેડના પ્રશ્નને લઈ અને બધા જ ગામોની અંદર 2 વખત મેં મુલાકાત કરી અને પરિણામ એ આવ્યું કે સરકારે ત્યાં 1500 કરોડ જાહેર કરવા પડ્યા. રાજકોટમાં તમે જોયું, હું જિગ્નેશભાઈ, લાલજીભાઈ જે રીતે આમ ઘરે ઘરે અને આખી ટીમ દુકાને 1 મહિનો રાજકોટમાં જે સંઘર્ષ કર્યો તો પરિણામ એ આવ્યું કે રાજકોટમાં કોઈ સપનામાંય નહોતું વિચાર્યું એવું રાજકોટ બંધ રહ્યું. તો આ એક બહુ સ્પષ્ટ વાત છે કે લોકોને ડાયરેક્ટ ચૂંટણી દેખાય છે. તમારો સવાલ ડાયરેક્ટ 2027ને લઈને છે. ચૂંટણી મહત્ત્વની જ નથી. વિરોધ પક્ષ તરીકે અમારું કામ છે કે લોકોના ઇસ્યુને ઉઠાવવા, લોકોના મનને સમજવા, મનને જીતવા, દિલને જીતવા. તો ચૂંટણી તો ઓટોમેટિકલી જીતાશે. 30 વર્ષથી કોંગ્રેસ દિલ જીતવામાં, મન જીતવામાં, મનને સમજવામાં કાઢી નાખ્યા, તો સત્તામાં ક્યારે આવશે? આ સમજી શકીએ કે નહીં લોકોના મનને, દિલને? નહીં, હવે એ 30 વર્ષનો ઇતિહાસ ક્યાંક ને ક્યાંક ધર્મના નામે, ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ જાતિના નામે લોકોને જે રીતે ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને હવે સમજાય છે. ઉદાહરણ તરીકે આજે જોઉં તમે, છેલ્લા 5-7 દિવસની અંદર દ્વારકામાં 300 કરતાં વધારે ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવી છે કે ગેરકાયદેસર છે. કેવા મંદિરો, કેવા મસ્જિદો, કેવી દરગાહો, તાકે જેની અંદર દાખલા તરીકે મારું જ ગામ છે તો મારા ગામમાં શંકરનું મંદિર હતું, ત્યાં ગામ વૈસું છે. ગામ વૈસા પછી શંકરનું મંદિર નથી આવ્યું. તો જે શંકરનું મંદિર પહેલાં હતું એ જગ્યાએ સરકારે નોટિસ દીધી છે કે તમે આ તમારું જે મંદિર છે ગામનું એ ગેરકાયદેસર છે. તો હવે આમાં સવાલ બીજું, સરકારો આવી એની પહેલાંના મંદિરો છે, એની પહેલાંની દરગાહ છે, એની પહેલાંના મસ્જિદો છે. તો કેવી રીતે તમે કહી શકો કે આ ગેરકાયદેસર છે? સરકાર નહોતી ત્યારેય મંદિર હતા. એટલે સવાલ એ છે કે સરકાર ધર્મની રાજનીતિ કરીને, જ્યાં તમારી દુખતી રગ હોય ને, ભાજપની નીતિ છે, RSSની નીતિ છે, તમારી દુખતી રગ હોય ને એ રગ દબાવે છે. પાલભાઈ, તમે ખેડૂતો માટે આંદોલનો કર્યા, તમે ધરણા કર્યા, તમને ક્યાંય ને ક્યાંય એવું લાગે છે કે જે કંઈ અત્યારે ક્રાંતિકારી પ્રવૃત્તિ થાય છે એક ખેડૂત વિંગ તરફથી થાય છે, તમે એકલા પડતા હોય આ બાબતે, સંગઠનનો સાથ ના હોય? જો એક બાજુ તમે ક્રાંતિકારી શબ્દ વાપરો છો અને બીજી બાજુ એમ કહો છો કે એકલા પડો છો. ક્રાંતિકારીના ક્યારેય ટોળા ના હોય, ક્રાંતિકારી એકલા જ હોય અને એને ક્યારેય એવું મહેસૂસ ન થાય કે એકલો પડે છે. એટલે ક્યાંય એકલા ક્રાંતિકારી તમે જો કહેતા હો મને, હું મારી જાતને ક્રાંતિકારી નથી સમજતો, પણ તમે મારા ઉપર એક લેબલ માર્યું છે. જો એ લેબલ તમે મારતા હોવ તો તમારો આ સવાલ હોવો જ ના જોઈએ કે એકલા પડો છો. ક્રાંતિકારી ક્યારેય એકલા હોય જ નહીં. પણ તોય સંગઠનનો અભાવ જેવું લાગે છે કે તમે જે મહેનત કરો છો, અન્ય કદાચ નેતાઓ મહેનત ના કરતા હોય, એના કારણે આપણે ચૂંટણી જીતવાની અંદર નથી જીતી શકતા એમ?
ને મારો એક કાયમીનો એક સિદ્ધાંત રહ્યો છે કે મારે એટલી જ ચિંતા કરવાની કે જેમાં હું સુધારો કરી શકું, જેમાં હું વધારો કરી શકું. દાખલા તરીકે કિસાન કોંગ્રેસમાં તમે કહો તો આ કિસાન કોંગ્રેસમાં મેં કર્યું છે કે માની લ્યો કે કોઈ જિલ્લાના આગેવાન મને એમ કહે કે નહીં આ કે આ વ્યક્તિને તમે ચેરમેન મારા જિલ્લાના બનાવો, તો હું બહુ સ્પષ્ટ શબ્દોમાં ના પાડું છું કે મને ખાલી ફોટો સેશનવાળા કાર્યક્રમ કરતા બરાબર છે. કોઈ નેતાના તમે મને નામ આપો તો એને હું કિસાન કોંગ્રેસનો ચેરમેન નહીં બનાવું. જે માણસ ખેડૂતો માટે કામ કરતો હશે, જે માણસ ખેડૂતો માટે અડધી રાતે દોડીને જવા તૈયાર હશે, એ ભલે અમે આખા ગુજરાતમાંથી 65 જ હોદ્દેદારો આપ્યા છે, પણ એ 65 હોદ્દેદારો એવા છે કે એ 500ના કે 5000ના કામ કરી શકે એવા છે. એટલે મહત્ત્વનું એકલા નથી, મહત્ત્વનું એ છે કે જે લોકો લડે છે એની અંદરની એની ધગશ, એની જે કામ છે કે જે લડાઈ છે એ લડાઈ પ્રત્યેની એની પોતાની લાગણી શું છે, એ પોતાની જાતને અંદર પરોવી શકે છે કે નહીં. જો પોતાની જાતને પરોવી શકે તો ઓટોમેટિકલી એ યોદ્ધો છે, અને યોદ્ધા તો લડાઈ લડે. રાહુલ ગાંધી સાથે કદાચ તમારે અત્યારે વાતચીત થઈ ખરી? હા, રાહુલ ગાંધી સાથે વાતચીત થઈ. શું સૂચનો માંગ્યા તમારા તરફથી? જો રાહુલ ગાંધી આરે જે વાત થઈ એ વાત પબ્લિક ડોમેનની અંદર મૂકવાની હોત તો એક બંધ કમરાની અંદર બધા સેલ ડિપાર્ટમેન્ટના ચેરમેનોને ના મળ્યા હોત. એમની સાથે ખુલ્લીને સંગઠન બાબતે ચર્ચા થઈ છે. જે અત્યારની વર્તમાન પરિસ્થિતિ છે એ બાબતે પણ ચર્ચા થઈ શકે છે. તો એ પબ્લિક ડોમેનની અંદર ના મૂકવાની હોય. જો એ મૂકવાની હોત તો આવતીકાલે જે જાહેરમાં ચર્ચા થશે એ મૂકવાની હશે, એટલે એ જાહેરમાં ચર્ચા થશે. જે નથી જ કહેવાની એ વસ્તુ હું પણ ના કહી શકું ને. પણ તેમ છતાં સંગઠનની અંદર કોઈ ફેરફાર જોવા મળશે આવનારા દિવસે? જ્યારે હું કહી જ ના શકું, અને બીજું સંગઠનમાં ફેરફાર કિસાન કોંગ્રેસમાં તમે મને પૂછી શકો. કારણ કે તમારા જ નેતા કેસી વેણુગોપાલ કેન્દ્રીય નેતા એવું કહે છે કે હા અમે ફેરફાર કરીશું. તો કેશુઈ વેણુગોપાલ એ રાષ્ટ્રીય મહામંત્રી છે, ઓર્ગેનાઇઝેશન એમની પાસે છે, એ કહી શકે છે. મને તમે ગુજરાત કિસાન કોંગ્રેસને લઈને કંઈ પણ પૂછશો તો એને લગતા હું તમામ જવાબો આપીશ કે એમાં ફેરફાર કરવાના છે, નથી કરવાના, કેવા ફેરફાર કરવાના છે, કેટલા હોદ્દાઓ બાકી છે, એ બધું હું કહી શકું. પણ જે મારા જ લેવલની વાત નથી એમાં હું એમ કહું કે ના આમ કરી નાખશું ને તેમ કરી નાખશું એ મારાથી ન કહી શકાય. એટલે તમારી જવાબદારી ફક્ત કિસાન સુધી તમે સીમિત કરી છે કે તમને જે પદ આપ્યું છે ત્યાં સુધી જ આપણે સીમિત રહેવાની ગણતરી? નહીં, પણ તમે એમ કહો કે પ્રદેશના મહામંત્રી બદલશે કે નહીં, તમે એમ કહો સંગઠનમાં ફેરફાર, એટલે પ્રદેશના મહામંત્રી આવી ગયા, મંત્રી આવી ગયા, જિલ્લાના પ્રમુખો આવી ગયા, તો એ તો મારાથી બદલાવી શકાય એમ જ નથી. તો હું કેવી રીતે કહી શકું કે બદલીએ કે નહીં બદલે? કોંગ્રેસના એક કદ્દાવર નેતા અને પાયાના કાર્યકર્તા તરીકે તમને એવું લાગે છે ખરું કે ખરેખર બદલાવ થવો જરૂરી છે? કારણ કે 30 વર્ષના વાણા વહી ગયા, સત્તામાં નથી, એનું દુઃખ લાગે ક્યાંય? હું કોંગ્રેસનો કોઈ કદાવર નેતા નથી. હું સામાન્ય એક કાર્યકર છું, અને એના કરતાં મોટી વાત એ છે કે હું માણસ છું. અને માણસ પરિવર્તન હંમેશા ઈચ્છતો હોય છે. જો પરિવર્તન તમે ન કરો તો તમે ટકી જ ન શકો. ડાર્વિનનો સિદ્ધાંત તમે લઈ લ્યો, નોકિયાનું ઉદાહરણ મોટામાં મોટું તમે લઈ લ્યો કે પરિસ્થિતિની સાથે જે બદલાવ કરી શકે છે એ ટકી શકે છે. તો પરિસ્થિતિની સાથે બદલાવ કરવો જરૂરી છે. તમને એવું લાગે છે કે અત્યાર સુધી પરિસ્થિતિની સાથે કોંગ્રેસે બદલાવ નથી કર્યો? શું લાગે છે? મારા કરતાં હું એવું માનું છું કે મીડિયાએ ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમ આવે છે, આ મીડિયા ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમ કરી અને લોકોની સામે મૂકવું જોઈએ. પણ નેતાઓ ખુલીને નહીં બોલે તો પછી મીડિયા સુધી કેવી રીતે વિચાર પહોંચે? નહીં, જે પાર્ટીમાં એનો અર્થ એવો કે મીડિયાએ જે ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમ કરવું છે એ કર્યા વગર ટૂંકમાં શોર્ટકટ જે અત્યારના નેતાઓ અપનાવે છે એમ મીડિયાએ ક્યાંક ને ક્યાંક શોર્ટકટ અપનાવવો છે, હું એવું માનું છું. એટલે તમે ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમ કરવાની જગ્યાએ ડાયરેક્ટ રેડીમેડ જવાબના આધારે તમે મૂકી દેવા માંગો છો. જી ધન્યવાદ પાલભાઈ, તમે ખૂબ સરસ વાત કરી. આ હતા આપણી સાથે કિસાન નેતા કોંગ્રેસના પાલભાઈ આંબલિયા. જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.